સુરતના તડકેશ્વરમાં ટાંકી ધરાશાયી થવાનો મામલો ગાંધીનગરથી વિજિલન્સની ટીમે સ્થળ મુલાકાત લીધી છે। ધ્વસ્ત થયેલી ટાંકીનું ડ્રિલિંગ કરવામાં આવ્યું। ઘટના સ્થળ પર ડીવાયએસપી સહિતનો કાફલો પણ પહોંચ્યો છે। સ્થળ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ત્યારે ગાંધીનગરથી વિજિલન્સની ટીમે હવે તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે। સ્થળ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। તડકેશ્વરમાં ટાંકી ધરાશાયી થઈ હતી। ઓનલાઈન પર સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે। સંદીપ, ગાંધીનગરથી જે ટીમ આવી છે તપાસ થઈ રહી છે, શું કઈ તપાસમાં સામે આવ્યું? જી બિલકુલથી ગાંધીનગર વિજિલન્સની ટીમ દ્વારા અહીં તપાસ આરંભવામાં આવી ચૂકી છે। ગઈકાલથી જ ગાંધીનગર વિજિલન્સની ટીમે ધામા નાખ્યા છે। તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। સાથે સાથે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે। ઘટનાસ્થળની વાત કરું તો પોલીસ દ્વારા જે જગ્યાએ ટાંકી ધરાશાયી થઈ હતી તેની તરફ કોર્ડન કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે વાત કરવામાં આવે તો અહીં સરકારી પંચોને સાથે રાખીને પંચનામું કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે ગાંધીનગર વિજિલન્સની ટીમ આવી છે તેમના દ્વારા સિમેન્ટ, કોન્ક્રીટ તેમજ જે લોખંડનું મટીરિયલ હોય તેના સેમ્પલો લેવામાં આવ્યા છે। સાથે સાથે જ જે ટાંકી ધરાશાયી થઈ છે તેમની અંદર ડ્રિલિંગ કરીને પણ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે આ ઘટનાને લઈને જે 3 જેટલા અધિકારી છે, સરકારી અધિકારીઓ, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એકની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સાથે સાથે જે કોન્ટ્રાક્ટર છે તેમની સામે પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। મહત્વનું છે કે પોલીસ દ્વારા હાલ તે તમામ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે અને હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી સંદીપ, આભાર માહિતી બદલ।